Hello everyone, welcome to DJ की पाठशाला लर्निंग में डीजी યુનિટ 3 ન્યુમેટિક હાઇડ્રોલિક એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં આજનો આપણો ટોપિક છે ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવી આપણે આગળ ડિસ્કસ કર્યું કે જ્યાં આગળ કમ્પ્રેસ્ડ એર ઓર ગેસ યુઝ થાય છે ફોર ટ્રાન્સમિટિંગ એન્ડ કંટ્રોલિંગ ધી એનર્જી ઇન વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા આપણે એનો બહુ બેઝિક ડાયાગ્રામ આપેલો છે જેને આપણે ડિટેલમાં સમજીએ. Okay, so here we can observe एक intake filter છે, compressor છે, cooler છે, separator છે, receiver tank છે, there is a pressure switch. આ components connect કરેલા છે એક motor control device સાથે. Secondary air treatment અહીંયા આપેલી છે એક box માંથી mention કરી છે. We have a controller and an actuator. સૌથી પહેલું આપણે જોઈએ કે compressor શું કરે છે. Right, so compressor is responsible for generating the compressed air by increasing the pressure of the atmospheric air and it is the heart of the pneumatic system. એટલે આ pneumatic system નું heart એવું છે એવું કહી શકાય. જે atmospheric air આવશે filter થી with the help of intake filter એને filter કરીને આપણે લઈશું so that dust ને એવું જો હોય તો major particles of dust can be removed અને એ compressor માં enter થશે. compressor એને highly pressurize કરશે, એને increase કરશે pressure ને અને એ ઇન્ક્રીઝ થયેલી જે એર છે જે પ્રેશરાઇઝ્ડ એને હવે આપણે ટ્રાન્સફર કરીશું કુલરની અંદર. બીકોઝ એનું પ્રેશર ઇન્ક્રીઝ થયું છે એના ટેમ્પરેચર માં ઇન્ક્રીમેન્ટ થવાના પૂરા ચાન્સીસ અને પૂરી પોસિબિલિટીઝ છે ઓર એનું ટેમ્પરેચર ચેન્જ થાય છે, એનું ટેમ્પરેચર વધે છે બીકોઝ ઓફ ધી કમ્પ્રેશન. અને સો ધેટ એને જ્યારે આગળ યુઝ કરવાની છે ત્યાં આગળ ડેમેજ ના થાય એટલા માટે આપણે એક કુલરનો યુઝ કરીએ છીએ અહીંયા. કુલર જે છે એ તમારી જે એર છે કમ્પ્રેસ્ડ એર છે એને ઠંડી પાડવા માટે કામ આવે છે. then the second part we have is separator. જો કુલર માંથી આવેલી એર એની અંદર જો કોઈ મોઇસ્ચર અમાઉન્ટ રહી જાય છે તો એ મોઇસ્ચર અમાઉન્ટને રિમૂવ કરવા માટે અહીંયા એક સેપરેટર યુઝ કરવામાં આવ્યું છે અને એ કમ્પ્રેસ્ડ એર પછી જાય છે રિસીવરમાં વિચ ઇઝ નોન એઝ એર રિસીવર ટેન્ક. અને આ જે રિઝર્વોયર છે એ સ્ટેડી અને કન્ટિન્યુઅસ સપ્લાય આપશે હવે કમ્પ્રેસ્ડ એરનો કે જે અહીંયા ભેગી થાય છે. એના પછી આપણે સેકન્ડરી એર ટ્રીટમેન્ટ આપેલી છે. એટલે જો મારા કંટ્રોલ વાલ્વમાં ગયા પહેલા પણ હજુ એનામાં કોઈ ટાઈપના ડસ્ટ પાર્ટિકલ્સ રહેલા છે કે હજુ પણ કોઈ પણ ટાઈપનું પ્રોબ્લેમ રહી ગયો છે, કોઈ મોઇસ્ચર રહી ગયું છે તો એ બધા જ પ્રોબ્લેમ્સ જે છે એ અહીંયા સેકન્ડરી એર ટ્રીટમેન્ટ થ્રુ એને રિમૂવ કરવામાં આવે છે અને એના પછી એને વિથ ધ હેલ્પ ઓફ ધીસ સોલેનોઇડ વાલ્વ એને આપણે જેનાથી આપણે કંટ્રોલ વાલ્વને ઓપરેટ કરીએ છીએ. તો flow of compressed air then can be maintained with the help of this whole system and આને ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન કહેવામાં આવે છે. હવે આપણે એના જો એક એક કમ્પોનેન્ટ્સ છે એનું થોડુંક ડિસ્ક્રિપ્શન પણ એક સાથે જોઈ લઈએ. કમ્પ્રેસર છે તો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર જનરેટિંગ ધ કમ્પ્રેસ્ડ એર. એર રિસીવર ટેન્ક છે એની આપણે વાત કરી કે જે કમ્પ્રેસ્ડ એરને સ્ટોર કરે છે. ફિલ્ટર્સ જે છે એ કોન્ટામિનેન્ટ્સને રિમૂવ કરે છે, જો ડસ્ટ ઓઇલ મોઇસ્ચર એવું કંઈ પણ રહી ગયું હોય તો એ બધાને રિમૂવ કરી દે છે સો દેટ ફ્રી ફ્રોમ ઇમ્પ્યોરિટીઝ તમારી જે એર છે એ આખા સિસ્ટમમાં ફ્લો કરી શકે. એર રેગ્યુલેટર્સ જે હોય છે એ ડિઝાયર્ડ પ્રેશર લેવલને મેન્ટેન રાખે છે સો દેટ તમારી સિસ્ટમ જેના માટે તમે આ ન્યુમેટિક સપ્લાય રેડી કરી રહ્યા છો એનું પ્રેશર જે છે એ પ્રેશર મેન્ટેન રહી શકે ડ્યુરિંગ ધી ઓપરેશન. પ્રેશર રિલીફ વાલ્વ જે હોય છે એ સેફટી ડિવાઇસ છે જે એક્સેસ પ્રેશર જે હોય છે સિસ્ટમમાં એમાં એને રિમૂવ કરે છે અને કોઈ પણ ટાઈપના ડેમેજ ઓર એક્સિડન્ટ્સ હોય એને ઓવર પ્રેશર સિચ્યુએશન્સમાં કંટ્રોલ કરી શકાય છે. ન્યુમેટિક એક્ચ્યુએટર્સ જે હોય છે એ કમ્પ્રેસ્ડ એર જે છે એનર્જી છે એને મિકેનિકલ મોશનમાં કન્વર્ટ કરે છે અને આના થ્રુ વિથ ધ હેલ્પ ઓફ ધીસ એક્ચ્યુએટર કંટ્રોલ વાલ્વ જે છે એ રેગ્યુલેટ કરી શકે છે તમારા અધર ફ્લુઇડ્સ ઓર એરને. સિમિલરલી વી હેવ સોલેનોઇડ વાલ્વ્સ જે ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ વાલ્વ્સ હોય છે જે કમ્પ્રેસ્ડ એનો જે ફ્લો છે એને કંટ્રોલ કરવા માટે વપરાય છે અને તે કોમનલી જે ન્યુમેટિક સિસ્ટમ્સમાં ક્વિક અને પ્રિસાઇઝ કંટ્રોલ માટે યુઝ થતા હોય છે. પ્રેશર સેન્સર્સ પણ આની અંદર આવશે કે જે મેજર કરશે કે કમ્પ્રેસ્ડ એરનું જે પ્રેશર છે એ કેટલું છે અને એને રેગ્યુલેટ કરવા માટે એ વસ્તુ કામ આવશે. અને આજે તમે ટ્યુબિંગ્સ જોઈ રહ્યા છો અને ફિટિંગ્સ જે હોય એ
એને આપણે ન્યુમેટિક ટ્યુબિંગ્સ એન્ડ ફિટિંગ્સ કહીએ છીએ, જે વેરિયસ ન્યુમેટિક સિસ્ટમના કમ્પોનન્ટ્સ છે, એક્ચ્યુએટર્સ, વાલ્વ, સેન્સર્સ, એ બધાને કનેક્ટ કરવામાં કામ આવે છે, સો ધેટ ત્યાં આગળ રિલાયબલ અને લીક ફ્રી કનેક્શન થઈ શકે, ક્યાંય પણ લીકેજ ના રહે. એના માટે આ આખી સિસ્ટમ એકદમ ફ્લેક્સિબલ એઝ વેલ એઝ ફિટિંગ્સ વાળી બનાવવામાં આવે છે. સો ધીસ ઇઝ નોન એઝ અ ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે આપણે જોઈએ કે આની અંદર જો સપોઝ કોઈક ટાઈપની પ્રોબ્લેમ્સ જનરેટ થઈ રહી છે, તો આપણે એને ટ્રબલ શૂટ કેવી રીતે કરીએ છીએ. તો ટ્રબલ શૂટિંગ ધ બેઝિક ન્યુમેટિક સિસ્ટમના સ્ટેપ શું છે એ આપણે હવે ડિસ્કસ કરીએ. સૌથી પહેલું છે ચેક ધી એર સપ્લાય ફોર પ્રેશર એન્ડ લીક્સ. જો ક્યાંય એર સપ્લાય આવી રહ્યો છે તો ત્યાં આગળ એનું પ્રેશર પ્રોપર છે કે નહીં, કોઈ લીકેજ તો નથી, એ જોવાનું હોય છે. પછી ઇન્સ્પેક્ટ એન્ડ ટાઇટન ધ કનેક્શન્સ. ચેક કરો અને જે કનેક્શન્સ છે જ્યાં 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 આગળ ત્યાં આગળ ટ્યુબિંગ્સની અંદર ત્યાં આગળ એને ટાઈટ કરવાના હોય છે. એને કોઈ રિપેર ઓર ની જરૂર હોય તો આપણે કરીએ છીએ, અને જો ડેમેજ કમ્પોનન્ટ્સ હોય તો એને રિપ્લેસ કરવામાં આવે છે. પ્રેશર રેગ્યુલેટરના સેટિંગ્સ ચેક કરવામાં આવે છે, સો ધેટ એનું જે રેગ્યુલેશન આપણે જોઈએ છે એ મેન્ટેન રહે. ફિલ્ટર્સ અને લુબ્રિકેટર્સ યુઝ થાય છે ફોર ક્લોગ્સ ઓર રેસ્ટ્રિક્શન્સ. જો ક્યાંય ટ્યુબિંગની અંદર ક્લોગ થઈ ગયું છે બિકોઝ ઓફ ડસ્ટ ઓર ઓઇલ ઓર મોઇસ્ચર, તો એને એના લુબ્રિકેશન્સ યુઝ થાય છે. ફિલ્ટર્સને આપણે ચેક કરવામાં આવે છે, સો ધેટ આપણે એ લાઇન્સને ફ્લશ આઉટ કરવી પડે છે. કંટ્રોલ વાલ્વ્સ જે છે એ પ્રોપરલી ઓપરેટ થઈ રહ્યા છે કે નહીં, દેટ ઇઝ સપોઝ ટુ બી ચેક. એક્ચ્યુએટર્સની જે મિકેનિકલ મોશન્સ છે, તો ઇફ દેટ આર વર્કિંગ ફાઇન ઓર નોટ, એટલે મિકેનિકલ ઇશ્યુઝ ઓર બ્લોકેજીસ ચેક કરીએ છીએ આપણે. પછી આપણે એર લીક્સ ઓર રિપેર ઓર લીકિંગ કમ્પોનન્ટ્સ એ બધાને પ્રોપરલી ઇન્સ્પેક્ટ કરીએ છીએ. પ્રેશર ગેજની એક્યુરેસી જોઈએ છે, અને જો એની અંદર કોઈ એરર જણાય તો આપણે એને રિપ્લેસ કરીએ છીએ. કંટ્રોલ સિગ્નલ જે ટ્રાન્સમિટ થઈ રહ્યા છે, રાઈટ, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્યાંય પણ જો લૂઝ કનેક્શન્સ છે ઓર ડેમેજ છે ન્યુમેટિક ટ્યુબિંગ્સની અંદર, પાઇપિંગ્સની અંદર ઓર કનેક્શન્સ ની અંદર, તો દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ બી ઇન્સ્પેક્ટેડ. અને એનું જે ડોક્યુમેન્ટેશન હોય છે આખા જ જે સિસ્ટમનું, જે એની એસેમ્બલી કરેલી છે, એના હરેક કમ્પોનન્ટની પોઝિશન, કમ્પોનન્ટના રેટિંગ્સ, એ બધી વસ્તુઓ ચેક કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ ધ ડોક્યુમેન્ટેશન. સો ધીસ ઇઝ હાઉ યુ કેન ટ્રબલ શૂટ અ બેઝિક ન્યુમેટિક સિસ્ટમ. એટલે જ્યારે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, તો these are all the checkpoints that are supposed to be taken care of when you are troubleshooting a basic pneumatic system. So this was all about the pneumatic system instrumentation. So learn today, read tomorrow. See you in the next video.